નમસ્કાર મિત્રો, મારી ચેનલ હિમા હર્બલ કેરમાં આપ સૌનું સ્વાગત છે। આજે તમે ખરતા વાળની સમસ્યા, ગંજાપણની સમસ્યા અને સફેદ થતા વાળની સમસ્યાથી પરેશાન છો તો ચિંતા ન કરો। આજે હું તમને બતાવવા જઈ રહી છું એક એવું ઘરેલું નેચરલ અને ખૂબ જ અસરકારક હેર ગ્રોથ ઓઇલ જે મેં પોતે જ અજમાવ્યું છે। એના રિઝલ્ટ ખરેખર શાનદાર છે। આ તેલ બનાવવા માટે તમને બહુ સરળ સામગ્રી જોઈએ છે। ઓનિયન સલ્ફરથી ભરપૂર હોવાથી નવા વાળ ઉગાડે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે। આમળા વિટામિન સીથી ભરપૂર છે, વાળને રૂટ્સમાં મજબૂત બનાવે છે, વાળને ખરતા અટકાવે છે, સમય પહેલાં સફેદ થતા વાળને અટકાવે છે। બે લીવ્સ વાળને રૂટ્સને મજબૂત કરે, હેર ફોલ ઘટાડે, વાળ કાળા અને ઘાટા અને લાંબા બનાવે, ડેન્ડ્રફ અને ખંજવાળને દૂર કરે, સ્કેલ્પને હેલ્ધી રાખે। મેથી વાળને ખરતા અટકાવે, નવા વાળ ઉગાડવામાં મદદ કરે, ડેન્ડ્રફ અને ખંજવાળને દૂર કરે, વાળને મજબૂત અને ઘાટા બનાવે, ડ્રાય અને ફ્રીજી વાળને નરમાશ લાવે। કોકોનટ ઓઇલ વાળને ડીપ ન્યુટ્રિશન આપે, ડ્રાય અને ડેમેજ વાળ સુધારે, વાળ તૂટતા અટકાવે, સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ આપે, તેલને સ્કેલ્પમાં ઊંડે સુધી પહોંચાડે। એક ઓનિયનને કદ્દુકસ કરી લેવાની અને બે આમળાને પણ કદ્દુકસ કરી લેવાના। પછી એક બાઉલમાં 1 કપ કોકોનટ ઓઇલ લેવાનું, તેને ગેસ ઉપર મૂકવાનું, તેલને થોડું ગરમ થવા દેવાનું, તેને ધીમા તાપે થવા દેવાનું છે। તે ગરમ થાય પછી તેમાં આપણા કદ્દુકસ કરેલો ઓનિયન અને આમળાને ઉમેરીશું। મિત્રો, આપણું આ તેલ જે તૈયાર થશે તે વાળને ખરતા અટકાવવા, નવા વાળ ઉગાડવા, વાળને લાંબા અને ઘાટા કરવા, વાળ મજબૂત બનાવવા, સમય પહેલાં સફેદ થતા વાળને અટકાવવા, ડેન્ડ્રફ અને સ્કેલ્પની સમસ્યાઓ દૂર કરવા, વાળને નેચરલી ચમક આપવામાં મદદ કરશે। આમળા અને ઓનિયનને નાખ્યા પછી તેમાં એક મુઠ્ઠી કળી લીવ્સ પાન નાખીશું। કળી લીવ્સ પણ આપણા વાળને કાળા અને ઘાટા બનાવવામાં મદદ કરે છે। તેમાં 1 ચમચી મેથી ઉમેરીશું। મેથી વાળને શાઇન આપે છે। હવે તેલને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું। આપણી બધી સામગ્રીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણી બધી સામગ્રીનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું। નીચે ઉતારીને 10 મિનિટ ઠંડુ થવા દેવાનું છે, પછી તેને ગાળી લેવાનું છે। મેં 10 મિનિટ સુધી ઠંડુ થવા દીધું હતું। હવે હું તેને ગાળી લઉં છું। આ તેલ વાળના રૂટને મજબૂત બનાવે, નવા વાળ ઉગાડવામાં મદદ કરે અને વાળને લાંબા અને ઘાટા અને ચમકદાર બનાવે। મિત્રો, માત્ર તેલ બનાવવું પૂરતું નથી, લગાવવાની રીત પણ એટલી જ મહત્વની છે। અઠવાડિયામાં 2 થી 3 વખત તેલને હળવા ગરમ કરીને ઓગળીઓથી સ્કેલ્પમાં 5 થી 10 મિનિટ સુધી મસાજ કરો। ઓછામાં ઓછું 1 કલાક અથવા તો આખી રાત રાખો। માઇલ્ડ શેમ્પૂથી અથવા તો હર્બલ શેમ્પૂથી ધોઈ લો। મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમારે જો હેર કે સ્કિન કેર કોઈ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો। આપનો સપોર્ટ જ મારી પ્રેરણા છે। આ તેલને તમે 6 મહિના સુધી એક બોટલમાં ભરીને રાખી શકો છો। આ તેલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક થશે। મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળે। આવા નવા વિડીયો લઈને આપણે ફરીથી મળીશું। નમસ્કાર મિત્રો।